વડોદરાના શરમવિહીન શાસકો સાફ સફાઈ માટે અમદાવાદથી ટીમો બોલાવવાની વાતો કરે છે, પણ વાસ્તવિક ધરાતલ પર વડોદરાના જ મિત્રોને એએમસીના યુનિફોર્મ પહેરાવી દીધાનો ખુલાસો સામે આવી રહ્યો છે। વડોદરા શહેરના શરમવિહીન શાસકો તથા અધિકારીઓના પ્રતાપે શહેર ડૂબ્યું છે। લોકોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે બીજી તરફ આજના શાસકો અને વહીવટી તંત્રની વધુ એક કરતૂત સામે આવી રહી છે। વડોદરામાં શહેરના પૂરના પાણી ઓરસતા ઠેર ઠેર કચરો અને ગંદકી જોવા મળી રહી છે, ત્યારે તેની સાફ સફાઈ માટે અન્ય શહેરોમાંથી મદદ બોલાવી હોવાની જાહેરાતો કરવામાં આવી રહી છે, પરંતુ આ વાત તદ્દન ખોટી સાબિત કરતો પુરાવો સામે આવ્યો છે, જેમાં વડોદરાના યુવાનોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેકેટ પહેરાવી દેવામાં આવ્યા છે। શરમવિહીન શાસકો અધિકારીઓ આવી પરિસ્થિતિમાં પણ ભ્રષ્ટાચાર આચરવાનું ચૂકતા નથી। વડોદરા શહેરના પરશુરામ પઠ્ઠામાં પૂરના પાણી ઓસરાયા બાદ ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે। આ પ્રકારની પરિસ્થિતિ સમગ્ર શહેરની છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા પાસે પૂરતા સફાઈ કામદારો ન હોવાથી અન્ય શહેરોમાંથી સફાઈ માટે ટીમો બોલાવી હોવાની જાહેરાતો કરવામાં આવી રહી છે, પરંતુ સત્ય કંઈક જુદું જ છે। શહેરના જાગૃત યુવાન સ્વેજલ વ્યાસ દ્વારા આ મામલે જાણકારી આપવામાં આવી હતી કે વડોદરામાં સફાઈ કામ માટે કોઈ બહારથી ટીમ આવી નથી। અમદાવાદની લાલ બસમાં વડોદરાના યુવાનોને ભરીને પરશુરામ પઠ્ઠામાં સફાઈ કામ માટે લાવવામાં આવ્યા છે, જ્યાં તેમણે ₹500 વેતન ચૂકવવાની વાત કરવામાં આવી છે। જોકે આ યુવાનોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેકેટ પહેરાવી આ ભ્રષ્ટ પાલિકા તંત્રના અધિકારીઓ એવું દેખાડવા માંગી રહ્યા છે કે વડોદરામાં સફાઈ કામગીરી માટે અમદાવાદથી ટીમ આવી છે। વડોદરાના સફાઈ કામદારોએ નારાજગી પણ દર્શાવતા કહ્યું કે અમે વડોદરાના છીએ, કામગીરી કરી રહ્યા છે, તો અમને વડોદરાના જેકેટ આપો। આવી છેતરપિંડી કેમ કરાઈ રહી છે? અમારા નાના નાના છોકરા છે, આજે નોકરી છોડીને અમે અહીંયા આવ્યા છે, અમને રોજ કોઈ આલતું નથી વધારે। આજે 500 રૂપિયાના રોજ માટે અમે કામ ધંધો કરવા આવ્યા છે, આ લોકો એવું કહે છે કે અમદાવાદથી આવ્યા છે, એવું ના ચાલે ને। અમે તો અમારે આ તો નોકરીનું કીધું એટલે ભાઈ અમે આવ્યા, એ તો બધા વાત ઉડાડી હતી એટલે અમે આવી ગયા કે નોકરી અહીં મળે। એ તો અહીં 9 નંબરમાં ગયા હતા, હા મહાવીર હોલ, પણ તઈ ના પાડી દીધું કે અહીં તો કોઈ નહીં લેતા ભાઈ, કે પૂરું થઈ ગયું। પછી અહીંયા પેલું કહ્યું ને આપણે કઈ 16 નંબરમાં ગયા તો તઈ ફોર્મ ભરતા હતા તો તઈ અમે લખાઈ દીધું। બીજું કે આ યુવાનો જોડે 2 દિવસથી જે કામ કરાયું છે એનું વળતર નથી આપ્યું, ખાવાનું નથી આપ્યું, પાણી નથી આપ્યું, કશું નહીં, રસ્તે મૂકીને ભાગી ગયા। તો કોન્ટ્રાક્ટર પર એક્શન લેવાય ને આ યુવાનોને એમનું વળતર તાત્કાલિક ધોરણે આપવામાં આવે, અને સાથે એમને વડોદરા માટે સ્વચ્છતા માટે કામ કરવું છે, તો એમને વડોદરામાં સ્વચ્છતાની બહુ બધી જગ્યાઓ ખાલી જતું એમાં એમને કામ કરવાનો અવસર આપે એવી વાત કરી છે। અમારી માંગને કમિશનર સાહેબે સ્વીકારી છે। બીએમસીમાં કે પાલિકામાં એ લોકો એવું કહી રહ્યા કે નોકરીની લાલચ આપીને લેવામાં આવે, 100% સાચી વાત છે। જે કોન્ટ્રાક્ટરો આ હતા એમને આ યુવાનોને એવું કીધું છે કે તમને પરમાનન્ટ અમે ભરતી કરીશું, ભરતીના નામ પર આ યુવાનો નોકરીયાત છે, નોકરી ધંધા છોડીને અમદાવાદ આજવા વોર્ડ નંબર 5માં એમને કહે છે તમને ભરતી કરીશું, વોર્ડ ઓફિસમાં બોલાવીને આ વાત કરાવવામાં આવી છે। એટલે આ તદ્દન ભ્રષ્ટાચાર છે। આ લોકોની સાથે સફાઈ કરવા માટે પેડો ખવડાવીને એમનું કામ કરવા માંગતા હતા, પરંતુ આ ખોટું છે। અત્યાર સુધી તો મગરની ચામડી જેવા હતા, પણ હવે તો આ ડાયનોસોરો આવી ગયા છે વડોદરામાં, એવું લાગે છે। આ રીતે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા ના થવા જોઈએ। આજવા રોડથી આવ્યા છે। શું થયું તમારી જોડે? કંઈ નહીં, ભરતીનું નામ લઈને કામ પર લગાવ્યા હતા, પછી બપોરે ખબર પડી કે એવું કંઈ છે જ નહીં, અને એવું કહેવાડ્યું ન્યૂઝવાળા આવ્યા તો કે કહેજો કે અમદાવાદથી આવ્યા છે, એટલે અમે કીધું અમે વડોદરાના તો અમદાવાદનું નામ નહીં લઈએ। એ રીતના થોડી મગજમારી થઈ ગઈ, પેલા એમની સાથે જે કોન્ટ્રાક્ટર હતા એમની સાથે થોડી મગજમારી થઈ ગઈ, એટલે પછી એમની જોડે અમે ના પાડી દીધી। એ લોકો કે ન્યૂઝની અંદર તમે કશું કહેતા નહીં, અને અમે અમારી પૈસાની વાત કરી દીધી કે અમે અમારા પૈસા આપી દો, જે વળતર છે અમારું કોર્પોરેશનમાં, કે 5-6 દિવસ કામ કરશો પછી તમને અમે અંદર લેશું કોર્પોરેશનમાં। એમને એવું કીધું કે હજુ કંઈ તમને કહીએ ને કે ખાલી કામ ચાલુ રાખો તમારું, એટલે અમને ડાઉટ થયો એટલે અમે પછી ના કામ બંધ કરી દીધું બપોરે 2-2:30 વાગે, એટલે અમે કામ બંધ કરી દીધું બસ। 500 રૂપિયા અમે 6 વાગે। હા બધું કીધેલું, પણ ગાડી બી ગતી રહે, બસ બી ગતી રહે, બધું ગતું રહ્યું, પાણી બાણી કશું નહીં આપ્યું, ખાવાનું બી નહીં આપ્યું, જમવાનું બી। હા ઝાડુ આપ્યું હતું ને, પછી પાવડા, પછી પેલા તગારા એ બધું આપ્યું હતું, બધું જ આપ્યું હતું એમને, પણ અમને ડાઉટ લાગ્યો એટલે પછી અમે લોકોએ કામ બંધ કરી દીધું। સોલંકી અંકિત કનુભાઈ। આપણી પાસે પૂરતું હતું, પણ
આ જે નોર્મલ વરસાદ માટે પૂરતું હતું, પણ આ પૂરની પરિસ્થિતિ છે, આ એક્સ્ટ્રાઓર્ડિનરી ક્રાઇસિસ છે. આપ લોકોએ જ રિપોર્ટ કર્યો છે કે જ્યાં જ્યાં પૂરના પાણી ભૂતકાળમાં નહોતા ગયા ત્યાં પણ આ પાણી ગયા છે. જેટલી ઊંચાઈવાળું પાણી ભૂતકાળમાં હતું એનાથી વધારે ઊંચાઈનું પાણી આ વખતે આપણે જોવા મળ્યું છે ઘણી સોસાયટીમાં. એટલે અનપ્રેસિડેન્ટેડ કહી શકાય એવા પ્રકારનું આ પૂર હતું. એ પૂરને પહોંચી વળવા માટે અમે જ માન્ય ઉપર અમે જે રાજ્ય સરકારમાં રજૂઆત કરી અને એમને અમારો હેન્ડહોલ્ડિંગ કરી વડોદરાની જનતા માટે માન્ય ઋષિકેશભાઈ પટેલ અને બીજા માન્ય મંત્રીશ્રી આવ્યા અને એમણે આખી આર્મીની કોલમ, એનડીઆરએફની વધારાની કોલમ ઉતારી. એના કારણે અમે લોકો સુધી પહોંચી શક્યા અને એમાં વધારે લોકો સુધી પહોંચવા માટે અમે બીજી બોટનો પણ સહારો લીધો. એટલે એવું છે, જે રિસોર્સિસ અવેલેબલ હતા, જ્યાંથી રિસોર્સિસ મળ્યા અમે કર્યા, પણ એના માટે એવું ન કરી શકાય કે જે રિસોર્સિસ ઉપયોગમાં લેવા પાત્ર ના હોય એને અમે ઉપયોગમાં લઈએ. એટલે મારે સ્પષ્ટતા સાથે કહેવું છે કે આ મુદ્દામાં જેટલી બોટો સારી હતી, સારી કન્ડિશનની હતી, અમે ઉપયોગમાં લીધી છે. જે જર્જરિત હતી, જે ના લેવા પાત્ર હોય, અમે નથી લીધી. એન્જિનના પાર્ટ્સ ગાયબ છે અમુક બોટોમાંથી. હોઈ શકે, કદાચ ચોરી હોઈ શકે, તો અમે બી તપાસ કરાવી લઈશું. એન્જિન પણ ઘણાના ખરાબ છે. કમિશનર સાહેબ, એવું લાગે છે કે કદાચ જે પ્રી મોન્સૂન કામગીરીના કાંસો જો ખોલ નાખ્યો હોત તો આ પરિસ્થિતિ ના ઊભી થાત. કાંસો પણ ખોલ્યો હોત, પણ જે ઉપરથી જે 10-10 ઇંચ વરસાદ પડ્યો છે, આજવા ડેમ અને પ્રતાપપુરા ડેમનું જે સ્તર ઉપર આવ્યું છે, વિશ્વામિત્રનું જે સ્તર ઉપર આવ્યું છે, આપ જાણો છો કે આ કાંસ કદાચ ખોલ્યો તો પણ આટલું પૂર એ સંગ્રહ કરી શકવાની કેપેસિટીમાં નહોતું.